આપણે ભાખરી બનાવવાની છે એકદમ સરસ કડક અને મસાલાવાળી મેથી નાખીને ભાખરી બનાવવાની છે. તો એના માટે આપણે એકદમ સરસ લીલી તાજી આપણે મેથી લીધી છે. તો આપણે આને કટિંગ કરી નાખવાનું છે. 3 મરચાં નાખવાના છે. ભાખરી બનાવવાની છે એકદમ કડક અને મસ્ત બનાવવાની છે ભાખરી. નાસ્તા માટે ખાવાની મજા આવે એવી. તો આપણે 1 કપ આપણે બાજરીનો લોટ લીધો છે. આપણે 1 કપ ઘઉંનો લીધો છે. બે બરાબર જ લેવાનું છે. ચાળીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે 3 મરચાં લીધા હતા. તો મરચાંની આપણે પેસ્ટ નાખવાની છે. આપણે એમાં લીલા ધાણા એડ કરવાના છે અને મીઠું એડ કરવાનું છે. આપણે એમાં આખું જીરું એડ કરીશું, પછી હિંગ નાખીશું, પછી ધાણા જીરું નાખીશું. એમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું. આપણે 1 ચમચી અજમો લીધો છે. તો અજમાને આપણે આવી રીતના કચડી નાખવાનો છે. આપણે એમાં તેલનું મોણ દેવાનું છે. 2 પાવડા આપણે તેલ એડ કરવાનું છે. તેલ ઓછું હશે ને તો ભાખરી તમારી પોચી પડી જશે, તો તમને ખાવાની મજા નહીં આવે. તો આપણે ક્રિસ્પી ભાખરી કરવાની છે એકદમ. અને મોણ આપણે આવી રીતના મુઠ્ઠી વળે એવું મોણ નાખવાનું છે. આપણે મેથી લીધી હતી તો એને આપણે કટિંગ કરી નાખી છે. આપણે એને મિક્સ કરી દેવાની છે. તમે આ રીતે ભાખરી બનાવશો તો તમને ખાવાની તો બહુ મજા આવશે. અને શિયાળામાં તો મેથી સરસ મળે, આપણને ખાવાની બનાવવાની બધી મજા આવે. પાણી આપણે અડધો કપ લીધું છે. આપણે અડધો કપ પાણી નહીં જોવે, પણ આપણે જોવે એટલું પાણી એડ કરવાનું છે. આપણે લોટ સરસ બંધાઈ ગયો છે એકદમ. આપણે એને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે લોટને 10 મિનિટ થઈ ગઈ છે. એકદમ લોટ આપણો સોફ્ટ થઈ ગયો છે સરસ. આપણે 1 ચમચી તેલ એડ કરીશું. 1 ચમચી તેલ નાખી અને આપણે એને ચીકણો કરી નાખવાનો છે. આપણે લોટ સરસ બંધાઈ ગયો છે, એકદમ સરસ થઈ ગયો છે. તો આપણે એના એક સરખા લોવા કરવાના છે. આપણે એક સરખી ભાખરી કરવાની છે. એકલું સરખા લુવા કરી નાખીને તો આપણે એક સરખી થાય ભાખરી. આપણે બધા એક સરખા લુવા સરસ થઈ ગયા છે. થોડોક આપણે કાગળને તેલવાળો કરી નાખવાનો છે. પછી આપણે એની પર આને મૂકી દેવાનું છે. આપણે 1 વાટકીમાં તલ લીધા છે અને આપણે વરિયાળી લીધી છે 1 વાટકીમાં. તો આપણે આને આ લોવાને તો આપણે આમાં આપણે વરિયાળી ઉપર મૂકવાની છે અને આપણે તલ નાખવાના છે. તલ ઉપર આપણે કાગળ મૂકી દીધું છે. કાગળ મૂકી અને આપણે સરસ દબાઈ દેવાની છે ભાખરીને. દબાઈ દીધી છે. આપણે હવે એની ઉપર થોડોક હાથ ફેરવી દઈશું. આપણે આવી રીતના ભાખરી વણી લેવાની છે. તો બધી ભાખરી આપણે આવી રીતના વણી લેવાની છે સરસ. આપણે ભાખરી વણેલી થાળીમાં બહાર કાઢી લઈશું. થાળીમાં રાખી દઈશું. તેલવાળી પહેલાં કરવાની છે. આપણે ભાખરી વણાઈ ગઈ છે તો આપણે આમાં એડ કરીશું. આપણે ગેસને ધીમો રાખવાનો છે. આપણે ભાખરીને દબાવવાની છે. દબાવીને આપણે ક્રિસ્પી કરવાની છે. ક્રિસ્પી ભાખરી સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત થઈ ગઈ છે. થઈ ગઈ ને? સરસ થઈ ગઈ છે. તો આપણે ભાખરીને બહાર કાઢી લઈશું. આપણી મસાલા ભાખરી સરસ તૈયાર છે. એકદમ મસ્ત મસાલા ભાખરી બની ગઈ છે. એકદમ ક્રિસ્પી અને સરસ મસાલા ભાખરી બનાવી છે. તો આવી રીતના તમે બનાવીને ક્યારેક ટેસ્ટ મારજો અને સરસ લાગે છે. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.